મારા ભાઈઓના માણસ પાસે બધું જ હતું અને એ બધા પુરાવા એ માણસની પાસે હતા. માણસ દેવને જાણતો હતો કે ઈશ્વર સિવાય કોઈ કશું કરી શકે નહીં. માણસ બધું જાણતો હતો. માણસ આજે પણ એ બધું જાણે છે કે ઈશ્વર સિવાય એ બીજું કોઈ એ કશું કરી શકે તેમ નથી. અને આ જે આપણી આસપાસનો બદલાવ અને પરિવર્તન એ બધું જે આપણે જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, મતલબ કે ઈશ્વર છે, પ્રભુ રાજ કરે છે, પ્રભુના નિયંત્રણમાં છે અને બધું પ્રભુના અખત્યારમાં છે અને ઈશ્વર સિવાય કોઈ આ કશું પણ કરી શકે નહીં. પ્રભુ એ જુદા જુદા અનુભવમાંથી માણસને પસાર કરાવે છે. હું છું એના પ્રમાણ અને સાબિતી આપે છે. મહત્વની વાત એ છે, માણસ ઈશ્વરને જાણવા માંગતો નથી. માણસ પ્રભુને જાણવા માંગતો નથી અને માન આપવા માંગતો નથી. પ્રભુ આજના એ વચન દ્વારા તમે અમારી પ્રત્યેકની સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ એ વચનો સમજવા, સ્વીકારવા અને જીવનમાં ઉતારવાને માટે પ્રભુ તમે કૃપા આપો, સહાય અને મદદ કરો. પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. જે પ્રભુનું વચન વાંચવામાં આવ્યું નવા કરારમાં રોમીયોનો પત્ર, તેનો 1લો અધ્યાય અને 15મી કલમથી અંત સુધી વિષય છે પવિત્ર જીવન જીવવું. વાલા ભાઈ બહેનો, આ રોમીયોનો પત્રનો લેખક આપણે બધા જાણીએ છીએ પ્રમાણે પ્રેરિત પાઉલ છે અને પાઉલે ઘણા બધા પત્રો લખ્યા અને પાઉલે આ પણ પત્ર લખ્યો. અને પાઉલ જ્યારે ગ્રીક શહેર કોરિન્થમાં આવ્યો અને ત્યાં રોકાયો ત્યારે ઈસવીસન 55ની સાલની આસપાસમાં તેણે રોમના ખ્રિસ્તીઓ પર આ પત્ર લખ્યો એવી માહિતી આપણને મળે છે. રોમ વિશે જો માહિતી આપણે મેળવી હોય તો તે સમયમાં એ પશ્ચિમ જગતનું અતિ સમૃદ્ધ અને મહત્વનું એ શહેર હતું અને આજે પણ એ મહત્વનું શહેર છે. તે સમયે આખા જગતના લોકો એક યા બીજા કારણોસર એ રોમ આવજા કર્યા કરતા હતા અને એ રીતે એ લોકોનો વ્યવહાર પણ હતો. તેના રાજમાર્ગો પણ બહુ મોટા અને વિશાળ હતા. તે સુશોભિત એવું સમૃદ્ધ એ શહેર પણ હતું. તેની ઇમારતો એ ભવ્ય સ્થાપત્ય કલાની સાબિતી પૂરી રહી હતી. આ પત્રનો જે મુખ્ય વિષય છે તે તો એ છે કે બધા મનુષ્યો પાપી છે, બધા મનુષ્યો પાપી છે, પરંતુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા વ્યક્તિ ન્યાયી ઠરીને તારણ અને અનંત જીવન એ પામી શકે છે. માર્ટિન લ્યુથર એ ધર્મ સુધારક થઈ ગયો. માર્ટિન લ્યુથર જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે તેની કાર્ય પદ્ધતિ આખી બદલાઈ ગઈ. માર્ટિન લ્યુથરે જ્યારે આ રોમીયોનો પત્ર વાંચ્યો અને ત્યારે એનું જીવન એ બદલાઈ ગયું. ભલા ભાઈ બહેનો, માણસ શું કરી શકે છે? માણસ એ શું કરી શકે છે? હા, તે જીતી શકે છે. હા, માણસ બધું કરી શકે છે. તેઓ એક માણસ એટલે કે રોમનો બાદશાહ એક કૈસર હતો. ભલા ભાઈ બહેનો, પાઉલ એ કહે છે કે ઈશ્વર એ માણસને કઈ રીતે જુએ છે, આપણો પ્રભુ એ માણસને કેવી રીતે નિહાળે છે અને જુએ છે. એમાં પહેલી બાબત છે, માણસ ઈશ્વરને પ્રભુ કહેવાનું મૂકી દીધું છે. માણસ ઈશ્વરને દેવ, સ્વામી અને પ્રભુ કહેવાનું મૂકી દીધું છે. 21મી કલમમાં ત્યાં આપણને જોવા મળે છે. મારા ભાઈઓનો માણસ પાસે બધું જ હતું અને એ બધા પુરાવા એ માણસની પાસે હતા. માણસ દેવને જાણતો હતો કે ઈશ્વર સિવાય કોઈ કશું કરી શકે નહીં. માણસ બધું જાણતો હતો. માણસ આજે પણ એ બધું જાણે છે કે ઈશ્વર સિવાય એ બીજું કોઈ એ કશું કરી શકે તેમ નથી. અને એ સાબિતી છે, એ પુરાવાઓ છે, એને આપણે નકારી શકતા નથી. આપણે આ જગતમાં રહીએ છીએ અને જીવીએ છીએ અને એ અનુભવ પ્રભુ આપણને કરાવે છે
અને એવા સમયની અંદર કે આપણી આસપાસની જે બદલાતા સમય ને પરિસ્થિતિને જે સંજોગો છે એ પુરાવો છે, પ્રમાણ છે, સાબિતી છે કે ઈશ્વર છે અને બધું તેના નિયંત્રણ હેઠળ અંકુશમાં છે. માણસ એ બધું જ જાણે છે, અનુભવે છે અને પ્રભુ એ બધું જ એને બતાવે છે. એ કુદરતી હોનારતો અને આફતો, એ ભૂકંપની વાત આવે, સુનામી આવે અને અલગ અલગ જે ફેરફારો થઈ રહ્યા છે ઋતુમાં, એ જે પરિવર્તન અને ફેરફારો આવી રહ્યા છે અને એ જે જગ્યામાં એ વરસાદ ના પડતો ત્યાં વરસાદ પડે, બરફ ના પડે ત્યાં બરફ પડે અને એ જે આખો ઋતુ અને કુદરતમાં બદલાવ અને ફેરફાર અને આ જે આપણી આસપાસનો બદલાવ અને પરિવર્તન, એ બધું જે આપણે જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, મતલબ કે ઈશ્વર છે, પ્રભુ રાજ કરે છે, પ્રભુના નિયંત્રણમાં છે અને બધું પ્રભુના અખત્યારમાં છે અને ઈશ્વર સિવાય કોઈ આ કશું પણ કરી શકે નહીં. બધું તેના નિયંત્રણમાં છે એ આપણે સારી પેઠે આપણે જાણીએ છીએ. એ કોવિડ મહામારીની વાત કરો, જે પાછલા સમયમાં એ ભયંકર સમય આવ્યો અને એમાંથી આપણે બધા પસાર થયા. લોકો ઈશ્વરને તેવા સમય યાદ કરવા લાગ્યા. એ સંજોગો અને પરિસ્થિતિ એવા આવ્યા ત્યારે લોકો ઈશ્વરની વધારે નજદીક આવવા લાગ્યા. ઓનલાઈન સેવામાં જોડાયા, ઓનલાઈન ભજન સેવામાં જોડાયા, નવા લોકો પણ એની અંદર ઉમેરાયા, નવા લોકો એની અંદર ભાગીદાર બન્યા અને નાના જૂથોની શરૂઆત થઈ અને નાના જૂથોમાં પણ લોકો ભક્તિ ભજન કરવા માટે ભેગા થવા લાગ્યા અને એ રીતે પણ પ્રભુ એ જુદા અનુભવોમાંથી માણસને પસાર કરાવે છે. હું છું એના પ્રમાણ અને સાબિતી આપે છે. મહત્વની વાત એ છે, માણસ ઈશ્વરને જાણવા માંગતો નથી, માણસ પ્રભુને જાણવા માંગતો નથી અને માન આપવા માંગતો નથી. પ્રભુને ઘટિત ગૌરવ, માન અને મહિમા આપણે આપીએ. દેવની સ્તુતિને આરાધના જે માણસ કરવા માંગતો નથી. માણસની પાસે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવા માટે સમય નથી. આ માણસે અવિનાશીને બદલે વિનાશને અને સત્યને બદલે અસત્યને સ્થાન આપ્યું છે અને જગ્યા એને આપી છે. માણસે એ જે સત્ય છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય અને જીવન, અને એની જગ્યાએ એ માણસે એ અસત્યને, એ ભૂંડાઈ બાબતોને સ્થાન આપી દીધું છે. ભલા ભાઈ બહેનો, શેતાન એ માનવીને આમ કરવાના માટે ઉત્તેજન આપે છે. શેતાન માણસને એ પ્રમાણે કરવાને માટે પ્રેરિત કરે છે કે પરમ ઊંચામાં માણસનો મહિમા થાવ, નહીં કે દેવનો. પરમ ઊંચામાં માણસનો મહિમા થાવ, જીવતા દેવનો નકાર કરવાની વાત. આદમ અને હવા ઈશ્વરે તેમને બનાવ્યા અને બધું જ સારું હતું, પરંતુ તેઓ આધ્યાત્મિકતાની પાયરી પર હતા અને ત્યાંથી એ પતન થયું. પ્રભુની સંગતથી ને સંબંધથી તેઓ દૂર ચાલ્યા ગયા. શું થાય છે? સમય જતા આદમે ઈશ્વરના દેવત્વનો અસ્વીકાર કર્યો અને માટે કરીને પાપી સ્વભાવ એમનામાં અને પાપી સ્વભાવ તેમના દીકરીઓને મળ્યો અને એ જ પાપી સ્વભાવ આજે આપણામાં છે અને એ ચાલતો આવ્યો છે અને બધા આજે પાપી છે. હું તમે આપણે બધા પાપી. પત્ર 3 અધ્યાય 23મી કલમમાં લખ્યું છે કે સઘળાએ પાપ કર્યું છે, સઘળાએ એ પાપ કર્યું છે. ઈશ્વરના એ ગુણો અહીંયા પ્રગટ કરે છે. આ રોમીયોના પત્રમાં આપણને ખ્યાલ આવે છે કે ઈશ્વરે એ બધું જ નિર્માણ કર્યું, બનાવ્યું છે. એ રોમીયોના પત્ર 1 અધ્યાય જે કલમો આપણે વાંચી ગયા અને ત્યાં આપણને જોવા મળે છે કે ઈશ્વરે એ સકળ સૃષ્ટિનું નિર્માણ કર્યું. ઈશ્વરે આ તારાઓ, પર્વતો અને આ પૃથ્વી અને એની અંદર જે પણ છે એ બધું બનાવ્યું છે. રાતનો સમય હોય છે ને રાત્રે આપણે ઉપર તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અદ્ભુત નજારો આપણને જોવા મળે છે. એ અદ્ભુત તારાઓ આકાશમાં આપણને જોવા મળે છે. દિવસે આપણી આસપાસની વાતાવરણની જે પરિસ્થિતિ છે અને જે પણ આપણે આપણી આસપાસ બધું જોઈએ છે, અદ્ભુત અને સુંદર પ્રભુએ બનાવ્યું છે. આ બધું ઈશ્વરે નિર્માણ કર્યું છે અને એ ઉત્પત્તિમાં એ દેવનું પરાક્રમ અને દેવત્વ પણ આપણને જોવા મળે છે. પરંતુ એ જગતમાં
પાપ આવ્યું, પાપે પ્રવેશ કર્યો, અને વચનમાં લખ્યું છે પ્રમાણે કે સઘળાએ પાપ કર્યું છે, કોઈ જ ન્યાય નથી. સ્વામી વિવેકાનંદ એમણે આ પ્રમાણે કહ્યું છે, કોઈ માણસને પાપી કહેવો તે પાપ છે. પ્રભુનો સેવક જ્હોન સ્ટોટ એ કહે છે કે જગતમાં પાપનું અસ્તિત્વ જો ના હોત તો આજની વ્યવસ્થા આ જગતની કંઈક જુદી હોત, આખી વ્યવસ્થા જ કંઈક જુદી હોત. ભલા ભાઈ બહેનો, પાપની આ વાસ્તવિકતા છે કે માણસે ઈશ્વરના દેવત્વનો અસ્વીકાર કર્યો. આ માણસ પાપનો એ દાસ બની ગયો છે, પાપનો દાસ બની ગયો છે. પાઉલ પ્રેરિત એ 7મો અધ્યાય 19મી કલમમાં તેની વ્યથા રજૂ કરે છે અને કહે છે, કેમ કે જે સારું તે હું ઈચ્છું છું તે કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. અને તે આગળ કહે છે કે હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. આ પાઉલ એ પોતાની વ્યથા, વેદના અને પોતાની જે વ્યથા છે એ રજૂ કરે છે. વાલા ભાઈ બહેનો, આ અનુભવ આપણે બધાએ કર્યો છે. એવું નથી કે આને નથી કર્યો, આપણે નથી કર્યો. એ બધો અનુભવ આપણે કર્યો છે, કરી રહ્યા છે. સારું શું છે આપણે જાણીએ છીએ, આપણે બધાને ખબર છે, છતાં ભલાને બદલે આપણે ભૂંડું કરીએ છીએ, આચરીએ છીએ. માણસ એ લાંચ લેતા પકડાતો હોય છે, ખોટું કામ કરતા એ માણસ પકડાય છે. આજે માણસ પાપના દાસત્વ હેઠળ છે. મિત્રો, આપણને પાપના દાસત્વમાંથી મુક્ત કરનાર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ, અને એ મારો તમારો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે આપણે એ પ્રભુને કહીએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહીએ કે પ્રભુ, એ પાપનો દ્વેષ કરતા તું અમને શીખવ, પાપનો દ્વેષ કરતા તું અમને શીખવ. પ્રભુને કહીએ, પ્રભુ તું અમને નવા બનાવ, અને પ્રભુને આપણા જીવનનું સ્વાર્પણ કરીએ એ જરૂરી છે. રોમીનો પત્ર 12મો અધ્યાય 1-2 કલમ પ્રમાણે આપણે શરીર જીવતું પવિત્ર અર્પણ પ્રભુને કરવી જરૂરી છે. બીજી બાબત, ઈશ્વરનો માણસો પ્રત્યેનો કોપ 18મી કલમથી અંત સુધી ત્યાં જે વર્ણન કરવામાં આવ્યું છે, પ્રભુનો જે માણસો પ્રત્યેનો જે ક્રોધ છે એ આપણે જોઈએ છીએ કે ઈશ્વરનો એ માણસો પ્રત્યેનો કોપ એ જાહેર થયેલો છે. અને રોમીનો પત્ર 6 અધ્યાય 23મી કલમમાં લખવામાં આવ્યું છે કે પાપનો મુસારો મરણ છે. પાપનો વેતન અને પગાર એ તો મરણ છે. માણસો કામ કરીને પગાર મેળવે છે. જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આપણે પાપનો એ પગાર મેળવીએ છીએ અને પાપનો મુસારો મેળવીએ છીએ. ભલા ભાઈ બહેનો, પાપ શબ્દ એ કોઈને ગમતો નથી. પાપ શબ્દ આપણને સાંભળવો ગમતો નથી. આપણે કરીએ છીએ ખરા પાપ, પણ એ શબ્દ આપણને સાંભળવો ગમતો નથી. પાપ એ આત્મા ચોરે છે, એ આત્મા ચોરે છે. 6 અધ્યાય 23મી કલમ. પાપ એ મનને કમજોર બનાવી દે છે. દાનિયેલનું પુસ્તક 4થો અધ્યાય બેબીલોનનો રાજા વિશે આપણે ત્યાં જોઈએ છે. પાપ આત્માને એ ડાઘ લગાડે છે. એ ડાઘ કદી મટતો નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા એ મટે છે. પાપ આત્માને ડાઘ લગાડે છે. હિબ્રુનો પત્ર 3જો અધ્યાય. પાપ આપણી સમજને એ ભ્રષ્ટ કરી નાખે છે, અંધકારમય બનાવી દે છે. યોહાનની સુવાર્તા 9મો અધ્યાય 14મી કલમ. પાપ એ માણસને ઈશ્વરથી વધારે ને વધારે દૂર લઈ જાય છે. પાપ એ વ્યક્તિના જીવનને અશાંત બનાવી દે છે અને એ છિન્ન ભિન્ન કરી નાખે છે. દુઃખ અને વેદના મનુષ્ય જીવનમાં પ્રવેશે છે. વાલા ભાઈ બહેનો, અનંતકાળ માટે ખોવાઈ જવું એ પાપનું અંતિમ સ્થાન છે. પાપની એ યાદી આપવામાં આવી છે. અલગ અલગ જગ્યામાં યાદી આપણને મળે છે. રોમીનો પત્ર તેનો 1લો અધ્યાય અને 29-31 કલમ સુધી આપણને પાપની યાદી, અલગ અલગ ઘણા બધા પાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. અત્યારે આપણે ત્યાં વાંચતા નથી, પણ તમે ત્યાં બાઇબલમાં એ વચનમાં તમે જોઈ શકો છો. રોમીનો પત્ર 1લો અધ્યાય 29-31 કલમ, 1 તીમોથી તેનો 1લો અધ્યાય 9-11 કલમમાં પાપની યાદી આપણને મળે છે. 1 કોરિન્થી 6ઠો અધ્યાય 9 અને 10 કલમમાં પાપની યાદી આપણને મળે છે. કોલોસીનો પત્ર તેનો 3જો અધ્યાય 5-8 કલમની અંદર પાપની યાદી આપણને મળે છે. ગલતીનો પત્ર તેનો 5મો અધ્યાય
19 થી 21 કલમમાં પણ પાપની યાદી આપણને મળે છે. પાપ એ પ્રભુએ માણસને સ્વતંત્રતા આપી ખરી, પણ એનો દુરુપયોગ એ માણસે કર્યો છે. કદાચ આપણે એ પ્રમાણે કહી શકીએ, છીએ કે ના, હું એવું કરતો નથી, હું એવા પાપ કરતો નથી, અથવા તો મારામાં એવા અપરાધો અને પાપો પણ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે આપણા ભાઈ પર ક્રોધ એ પણ ખૂન કરવા બરોબર છે. હા, આપણે આવું કરીએ છીએ, આપણે અપરાધ કરીએ છીએ, કરતા આવ્યા છે. અને જે વ્યક્તિ આવું કરે છે તે રોમિયોના પત્ર 1 અધ્યાયને એ છેલ્લી કલમોમાં લખવામાં આવ્યું છે પ્રમાણે જે વ્યક્તિ એવું કરે છે તે મરણને યોગ્ય છે. આપણા અનુભવ નાના પાપ એ મોટા પાપને આમંત્રિત કરે છે. નાના પાપ એ મોટા પાપને, નાના શિયાળવા એ દ્રાક્ષા વાળીને ભેરાડી નાખે છે. અને જેટલા વધુ પાપ કરીએ છીએ તેટલા વધારે ને વધારે આપણે પ્રભુની સંગતથી દૂર જઈએ છીએ, એટલા વધારે પાપ કરીએ છીએ, એટલા વધારે ને વધારે આપણે પ્રભુથી દૂર અને દૂર ચાલ્યા જઈએ છીએ. અને ત્યારે પ્રભુ પણ આપણાથી દૂર થઈ જાય છે, પ્રભુના આશીર્વાદો દૂર ચાલ્યા જાય છે, અને પછી આપણે એ અંધકારમાં ખોવાઈ જઈએ છીએ. ગત આખું અઠવાડિયું ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહની ઉજવણી મહિલા સંઘ દ્વારા કરવામાં આવી. વિવિધ વિષયો પર મનન કરવામાં આવ્યું. જો એમાં ભાગીદાર બન્યા અને બધા સારી રીતે જાણે છે અલગ અલગ જે વિષયો છે, અને એ અલગ અલગ વિષયો એ બીજા કોઈ અલગ અલગ વિષયો નહીં, પરંતુ ગલાતીનો પત્ર તેનો 5મો અધ્યાય અને 22 અને 23 કલમમાં જે પવિત્ર આત્માના ફળની જે વાત કરવામાં આવી છે, જે 9 ગુણો છે, એ 9 ગુણોની જે વાત આપણને મળે છે, એ અલગ અલગ દરરોજ એ વિષયો હતા, એના ઉપર મનન કરવામાં આવ્યું. આત્માનું ફળ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. આત્માનું ફળ એ પ્રભુ ઈસુનું ચિત્ર છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ નમૂનો આપ્યો છે, જીવન જીવ્યા છે. ઈસુ આ પૃથ્વી પર હતા અને ઈસુ એ પાપ રહિત હતા, પૃથ્વી પર હતા, ચારે બાજુ પાપ અને ભૂંડાઈ અને અંધકાર, અને એમાં પણ ઈસુ પાપ રહિત હતા અને ઈસુ પાપ વગરના હતા. જીવનની તમામ કસોટીમાં તેમણે આત્મસંયમ રાખ્યો. એ પવિત્ર આત્માના એ ફળમાં એ જે 9 ગુણો છે, એ 8 ગુણો આપણે જોઈ ગયા, અને જે 9મો ગુણ છે એ અત્યારે મેં કોઈક રીતે આ વચનમાં એ લીધો છે, અને એ આત્મસંયમ છે. આત્મસંયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે રાખ્યો છે. એ 9 ગુણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં એ પ્રતિબિંબિત થતા હતા. અને ત્યાં આપણે જોઈએ છીએ કે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે પણ આત્મસંયમ એમણે રાખ્યો. રાનમાં એ પરીક્ષણ થયું ને શેતાનની લાલચનો સામનો એમને કરવો પડ્યો. ગેથસેમાની વાડીની અંદર પણ ઈશ્વરની ઈચ્છાને એમણે પ્રાધાન્ય આપ્યું અને પસંદ કરી. ધરપકડ વખતે એ દૂતોને એ બોલાવી શક્યા હોત, દૂતોની ફોજોને ઊભી કરી શક્યા હોત, પણ એ પ્રમાણે ઈસુએ કર્યું નહીં. મુકદ્દમા વખતે એ બચાવમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બોલી શક્યા હોત, પણ એ સમયે પણ મૌન ધારણ કરે છે, મૌન રહે છે. અને ઈસુએ જે કર્યું તેમાં સંપૂર્ણ આત્મસંયમ આપણને જોવા મળે છે. ભલા ભાઈઓનો, આત્માના બધા ફળો એ પ્રભુની કૃપાની ભેટ છે, એ પ્રભુની કૃપાની ભેટ છે. અને ફળો જીવનમાં એ પ્રતીત થાય અને દેખાય એ ખૂબ જરૂરી છે. આપણી બધી ભૂલો કોણ પારખી શકે? માણસની ભૂલો, અપરાધો, આપણી ભૂલો એ કોણ જાણી શકે? તે ઈશ્વર. આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે પ્રભુ એ જાણે છે. ગીત શાસ્ત્ર 139મો અધ્યાય, અને આપણાથી કોઈ બાબત એ ગુપ્ત નથી અને છુપી નથી. પ્રભુ આપણને સારી રીતે જાણે છે. પ્રભુ આપણને સૌથી વધારે જાણે છે. પ્રભુ આપણને સૌથી વધારે એ પ્રેમ કરે છે. પ્રભુ આપણને આપણા પાપો માફ કરે છે, ભૂલી જાય છે, અને કદી પણ પ્રભુ પાછા ઉખેરતા નથી અને યાદ એ રાખતા નથી. આવો મહાન ઈશ્વર કે જે આપણને મળ્યો છે, અને એવો મહાન ઈશ્વર એ આપણને જે મળ્યો છે એ પ્રભુ તેના વચનો દ્વારા આપણને એ પાપ રૂપી બાબતોથી
આપણને દૂર રાખવા માંગે છે. જે 9 ફળો છે એ 9 ફળો આપણા જીવનમાં એ પ્રતીત થાય, દેખાય અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ એને માટે પ્રભુ આપણને કૃપા આપે છે. પાપ એ સત્ય હકીકત છે, એને બદલી શકતા નથી. પાપ એ ભૂંડું છે, એ ભયાનક છે અને એનું પરિણામ એ દુઃખદ જ હોય છે, ખરાબ હોય છે. આત્મસંયમ જરૂરી છે. એ 9મું ફળ આત્મસંયમ જરૂરી છે. જીવનમાં સંયમ ના હોય તો એ નકારાત્મક પરિણામો આવે જ છે. જો સંયમ ના હોય, આત્મસંયમ ના હોય તો નકારાત્મક એ અસર થાય છે. અને માટે આપણે આત્મસંયમ રાખીએ અને કેળવીએ ખૂબ જરૂરી છે. અને તેનાથી કૌટુંબિક જીવન અને આત્મિક જીવનને લાભ મળે છે. અને આપણું આત્મિક જીવન અને કૌટુંબિક જીવન પણ એ ફળદ્રુપ અને આશીર્વાદિત પણ બને છે. સેન્ડવિચ આપણને બધાને ગમે છે. સેન્ડવિચ આપણે લઈએ છીએ, ખાઈએ છીએ, આપણને ગમે છે. જેમ સેન્ડવિચ છે, સેન્ડવિચમાં બ્રેડ જે છે, બ્રેડના 2 ટુકડા કરવામાં આવે છે. એની વચ્ચે જે બાબત મૂકવામાં આવે છે, જે મસાલો મૂકવામાં આવે છે, ફ્રૂટ મૂકવામાં આવે છે, જે આપણને ગમે છે, એ આપણને પસંદ પડે છે, આપણે ખાઈએ છીએ, લઈએ છીએ, આપણને ગમે છે. અને તેવી જ રીતે ખ્રિસ્તી જીવનની વાત છે વાલા મિત્રો, કે પવિત્ર આત્માના ફળોમાં પણ એ પ્રથમ જે ગુણ છે પ્રેમ, અને જે છેલ્લો ગુણ છે પ્રેમ અને સંયમ, આ ખૂબ જ અગત્યનું છે. અને આ ફળ એ ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. અને તે વિકસાવવા માટે આપણે પ્રભુની પાસે સહાય માંગીએ, કૃપા માંગીએ, અને પ્રભુ એ સહાયને મદદ કરશે. ખ્રિસ્તી જીવનમાં આપણે સતત વૃદ્ધિ પામીએ, પવિત્ર જીવન જીવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે, અને એ પવિત્ર જીવન આપણે જીવીએ. જેવા તે પવિત્ર છે તેવા આપણે પવિત્ર બનીએ. અને પ્રભુમાં એ જીવન જીવવું એના જેવો બીજો કોઈ મોટો લાભ આશીર્વાદ હોઈ શકે નહીં. જે નામનું જીવે છે તે આત્મિક રીતે મળેલો છે. અને જે આત્મિક રીતે વૃદ્ધિ પામે છે તે જીવન જીવે છે, આશીર્વાદિત પણ થાય છે. અને તે ફળ આપ્યા કરે છે. વિશ્વાસનો 1લો અધ્યાય. અને એ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે. એ તો ઋતુ પ્રમાણે શું કરે છે? ફળ એ આપ્યા કરે છે. ભલે સંજોગો ખરાબ હોય, ભલે મુશ્કેલી આવે, ભલે તકલીફ આવે, પરંતુ એ આત્મિક રીતે વૃદ્ધિ પામતો જાય છે અને ફળ આપ્યા કરે છે. આવો કૃપાળુ દેવ છે, એ તક આપે છે. આવો આપણે તકને ઝડપીએ અને એ જ સ્વામી રાજા પ્રભુને આપણે અનુસરીએ અને એ ઈશ્વરને પગલે આપણે ચાલીએ. એ કરીને એ જે 9 જે ગુણો છે આપણામાં પ્રગટ થાય, દેખાય અને એ પ્રમાણે આપણે જીવન જીવે એવી અપેક્ષા મારો તમારો પ્રભુ રાખે છે. વાલા ભાઈ બહેનો, બાઇબલ અનંત જીવનની વાત કરે છે. બાઇબલ કહે છે તમને અનંત જીવન મળશે, પણ આ પ્રમાણે તમારે કરવું પડશે, એ પ્રમાણે તમારે જીવન જીવવું પડશે. અનંત જીવનની વાત એ બાઇબલ કરે છે. સાથે સાથે અનંતકાલિક નાશની પણ વાત એ બાઇબલ કરે છે. પ્રભુનું વચન જણાવે છે અનંત જીવન છે, પણ અનંતકાલિક નાશ પણ છે. અનંત જીવન અને તારણ એ એવી કોઈ બાબત નથી જે પોતાના કાર્યો અને બળ અને પ્રયત્નથી આપણે મેળવી શકીએ અથવા તો કમાઈ શકીએ. એ તો ઈશ્વરનું કૃપાદાન છે, પ્રભુ તરફથી આપણને મળે છે. અને પ્રભુ એવો કૃપાળુ પ્રભુ છે, માફ કરનાર, એમાંથી પાપમાંથી આપણને એ બહાર લાવનાર, નવું જીવન આપનાર એ પ્રભુ છે. અને પ્રભુની ઈચ્છા છે કે આપણે શુદ્ધ, પવિત્ર અને ન્યાયી જીવન જીવીએ. આજે આપણા માટે એ ચેતવણી છે. ખૂબ મોડું થઈ જાય અને ઘણો બધો સમય ચાલ્યો જાય પહેલા આપણે પ્રભુ સાથે સમાધાન કરી લઈએ, પ્રભુ સાથે આપણે સરખું કરી લઈએ અને પ્રભુ સાથેના સંબંધમાં આપણે જોડાઈ રહીએ. વાસ્તવિકમાં હૃદય સાથે સતત પ્રભુમાં આપણે વૃદ્ધિ પામીએ અને ન્યાય, પ્રમાણિક, વિશ્વાસુ અને જે પવિત્ર આત્માનું ફળ છે અને એ પ્રમાણેનું જીવન જીવનારા આપણે પ્રભુના બાળકો બનીએ. પ્રભુ એ પ્રમાણે કરવાના માટે આપણે સર્વને તેની કૃપા આપે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. મારા પ્રભુ, અમે આ વચન માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, 1000 જેવા વચનો દ્વારા તમે મારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. ઘણી બધી રીતે ભૂલો, પાપો અને અપરાધો અમે કર્યા છે. ઘણી બધી રીતે પ્રભુ અમે તમારા વચનોમાં રહ્યા નથી. ઘણી બધી રીતે પ્રભુ અમે તમારી વાણી સાંભળી નથી. પ્રભુજી, અમે તમારો અવાજ સાંભળ્યો નથી. પ્રભુ,
જે પ્રમાણે અમારે જીવન જીવવું જોઈએ એ પ્રમાણે અમે જીવન જીવ્યા નથી, ચાલ્યા નથી, વર્ત્યા નથી, પાપ અને અપરાધ આચર્યા છે. જે પવિત્ર આત્માના ફળ છે, જે નવ ગુણો છે, અમારા જીવનમાં પ્રતીત થવા જોઈતા હતા, કોઈક રીતે પ્રભુ અમે એ પ્રમાણે જીવ્યા નથી ને પ્રભુ અમે વર્ત્યા નથી. પ્રભુ તમે જે અપેક્ષાઓ અમારી પાસે રાખો છો એ ગુણો અમારામાં દેખાય અને પ્રગટ થાય. એને માટે પ્રભુ તમે અમારી સહાય મદદ કરો. પ્રભુ તમે કૃપા આપો, જેથી કરીને એ નવે નવ ગુણો અમારા જીવનમાં પ્રતીત થાય, દેખાય અને એ પ્રમાણે એનું જીવન પ્રભુ અમે જીવીએ અને અમારા જીવન દ્વારા અમે તમને માન અને મહિમા આપીએ એવી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ આ વચન અભ્યાસ દરેકને આપો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.